મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી શહેર ભાજપ પ્રમુખ પર હુમલો થયો છે। જિલ્લા ભાજપ કાર્યાલય પાસે થઈ માથાકૂટ। પુત્રને ટિકિટ ન મળતા ભૂપત ચૌહાણ લાલઘુમ થયા છે, ત્યારે કિરીટ પાટીવાળા પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે। ટિકિટ આપવા માટે દબાણ કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો શહેર ભાજપ પ્રમુખે ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલે ચકચાર મચી છે। જે પ્રકારથી માથાકૂટ બાદ હુમલાની ઘટના સામે આવી છે। પુત્રને ટિકિટ ન મળતા ભૂપત ચૌહાણ લાલઘુમ થયા હતા। શહેર ભાજપ પ્રમુખ પર હુમલો થયાની ઘટના સામે આવી છે। તો જિલ્લા ભાજપ કાર્યાલય પાસે માથાકૂટ થઈ હતી। ટિકિટ આપવા માટે દબાણ કરતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે। તો મહત્વપૂર્ણ સમાચાર બોટાદથી સામે આવી રહ્યા છે। ઉમેદવારીમાં તમે નોંધાવો અને તમારી જવાબદારીમાં આવે છે, પણ આ જે છે એ પાર્ટીની સંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા હોય છે। તો જે મારા હાથ પણ બંધાયેલા હોય છે, હું કોઈને ચાહું તો પણ એની અંદર સમાવેશ નથી કરી શકતો અને ચાહું તો કોઈને કાઢી પણ નથી શકતો। તો આવી પ્રક્રિયાની અંદર તો એને એના છોકરાની દાવેદારી મજબૂત થાય અને એનું નક્કી થાય એ પ્રમાણેની એની મને ટોર્ચર કર્યું। મારી ઉપર એમને વાણી વિલાસ અભદ્ર ભાષામાં કર્યો અને મારી ઉપર હુમલો પણ કર્યો। તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિજય જોડાયા છે। વિજય, જે પ્રકારથી હુમલાની ઘટના સામે આવી છે, શું વધુ વિગત છે આપની પાસે? હજી ચોક્કસથી જે બોટાદ શહેર ભાજપના પ્રમુખ છે તેને ટિકિટની જે માંગણી હોય એ ટિકિટની માંગણીને લઈ અને બોટાદ શહેરના જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે જે ભૂપતભાઈ ચૌહાણ જેઓનું નામ છે, તેઓએ તેઓના પુત્ર માટે ટિકિટની માંગણી કરી હોય। સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે બોટાદ નગરપાલિકાની ચૂંટણી છે, તેમાં જેઓને ટિકિટ ઉપર પક્ષ દ્વારા ન આપવામાં આપી હોવાની રાવ રાખી, જ્યાં ભૂપતભાઈ કરી ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે તેને શહેર ભાજપના પ્રમુખ કે જેઓ ચૂંટણી કામ અર્થે ભાજપ કાર્યાલયથી નીચે ઉતરી રહ્યા હતા તેવા સમયે હુમલો કર્યા હોવાની વાતને લઈ શહેર ભાજપ પ્રમુખ કિરીટ પાટીવાળાએ નિવેદન આપ્યું છે અને તેઓ હાલ બોટાદ ટાઉન પોલીસ મથકે પહોંચ્યા છે કે જ્યાં તેઓને જે એક માંગ છે કે કાર્યવાહી અને કડક કાર્યવાહી કરવામાં આવે। જ્યારે આવી રીતે શહેર ભાજપના પ્રમુખ પર જ જો કાર્યાલયની નીચે હુમલો કરવામાં આવતો અને એ પણ ટિકિટની બાબતમાં હુમલો કરવામાં આવતો હોય અને ભાજપના જ કાર્યકર દ્વારા જો હુમલો કરવામાં આવતો હોય તો અન્ય લોકોને કેવા પ્રકારની તકલીફ પડી શકે છે તેવું તેઓ પોતે જાતે કબૂલી રહ્યા છે અને બોટાદ ટાઉન પોલીસ મથકે હાલ ફરિયાદ નોંધાવવાની તજવીજને લઈ તેઓ પહોંચ્યા છે। જી બિલકુલ વિજય, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે, જે પ્રકારથી આ સમગ્ર ઘટના સામે આવી। અન્ય સમાચાર સુરતથી કડોદરા ચલથાણ નગરમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે। કડોદરા ભાજપમાં ટિકિટ મુદ્દે મોટો ભડકો થયો છે। એક સાથે 20થી વધુ હોદ્દેદારોના રાજીનામા। રાજ દાવેદારે હવે ફૂક્યું છે બળવાનું રણશીંગું। સંગઠન પર લાગ્યા ટિકિટ વેચવાના આક્ષેપ। રાત્રિના સમયે ભાજપમાં સર્જાયો છે ભારે ભૂકંપ। ટિકિટ વંચિત હવે અપક્ષમાંથી નસીબ અજમાવશે। તો પક્ષના વફાદાર કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ જૂનાગઢના કેશોદમાં ભાજપની ટિકિટ ફાળવણી બાદ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ટિકિટ મળ્યા બાદ મહિલા ઉમેદવારે ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે। વાત જાણે એમ છે કે કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપે પૂર્વ સભ્ય વિવેક કોટડિયાને બદલે તેમના પત્નીને ટિકિટ આપતા મામલો ગૂંચવાયો છે। વિવેક કોટડિયાએ પોતે ચૂંટણી લડવા માટે દાવેદારી કરી હતી, પરંતુ પક્ષે મહિલા અનામત કે અન્ય સમીકરણોના આધારે તેમના પત્નીને મેદાનમાં ઉતાર્યા હતા। જો કે વિવેક કોટડિયાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે કે પારિવારિક સંજોગોના કારણે તેમની પત્ની ચૂંટણી લડી શકે તેમ નથી। તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપ સાથે છે અને કોઈ નારાજગી નથી, પરંતુ જો ટિકિટ તેમને મળી હોત તો તેઓ ચોક્કસ લડત। તો પતિને બદલે પત્નીને ટિકિટ મળતા જે પ્રકારથી નારાજગી જોવા મળી રહી છે, ભાજપને હવે નવો ઉમેદવાર શોધવો પડશે। પારિવારિક કારણો આગળ ધરીને ચૂંટણી લડવાનો ઇનકાર। તો સ્થાનિક ચૂંટણી માટે ફોર્મ ભરવા માટેનો સમય પૂર્ણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે। 3 વાગ્યા સુધીમાં ટોકન લીધેલા હશે અને અધિકારી ઓફિસમાં
ઉપસ્થિત હશે તે લોકો ફોર્મ ભરી શકશે। અનેક બેઠકો પર હજુ પણ પેચ ફસાયો છે। છેલ્લી ઘડીએ કોનું નસીબ ખુલશે તેના પર સૌની નજર રહેશે। ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીના સૂર પણ જોવા મળી રહ્યા છે। ચૂંટણી જંગની તમામ વિગતો ન્યૂઝ 18 ગુજરાતી પર આપ જોઈ રહ્યા છો। તો ખૂણે ખૂણાની ખબર માત્ર ન્યૂઝ 18 પર સ્થાનિક ચૂંટણીનું સૌથી સચોટ ગણિત છે। છેલ્લી ઘડીએ કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર। તો સંવાદદાતા ગૌતમ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। ગૌતમ, જે પ્રકારથી સમયપૂર્ણ અને જે પ્રકારથી ઉમેદવારોમાં પણ ધસારો જોવા મળ્યો, ક્યાંક નારાજગીના સૂર, હાલની શું અપડેટ છે આપની પાસે ગૌતમ? જી બિલકુલ, આમ જોવા જઈએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે અને તે અંતર્ગત આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। અંતિમ દિવસે પણ કાર્યકર્તાઓમાં હાસી એવી જુવાળ જોવા મળી હતી। મહત્વનું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલ મોડી રાત્રે તમામ કાર્યકર્તાઓ એટલે કે જે અમદાવાદ મહાનગરપાલિકાની જે 48 વોર્ડ છે, 192 બેઠકો જે છે તેની જાહેરાત કરી હતી ને તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં ઘસારો જોવા મળ્યો હતો। મહત્વનું એ છે કે સામે પક્ષે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી હતી કે કોંગ્રેસના કેટલાક વોર્ડના ઉમેદવારો જાહેર કરી દીધા હતા, એટલે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓછી સંખ્યામાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તમામ હાજર હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। આપ જે મારી ઠીક પાછળ જોઈ રહ્યા છો તે અમદાવાદ ખાતે લાલ દરવાજા બહુમાળી ભવન આવેલું છે ને કે ત્યાં 4 વોર્ડના કાર્યકર્તાઓ અત્યારે ઉમેદવારી પત્ર ભરવા માટે પહોંચ્યા છે। મહત્વનું એ છે કે અહીંયા ભાઈપુરા, અમરાઈવાડી, ખોખરા અને જે સહિતની જે બેઠકો જે છે વોર્ડ છે તેના જે નામાંકન પત્ર ભરવા માટે અહીંયા આવી રહ્યા છે, એટલે કે 39 નંબર વોર્ડ, 43 નંબર વોર્ડ, 44 વોર્ડના જે કાર્યકર્તાઓ જે છે તે જોવા મળી રહ્યા છે। 3 વાગી ચૂક્યા છે, હવે પછી કોઈ પણ ઉમેદવારને અંદર લેવામાં નહીં આવે તે પણ પ્રકારની વાત સામે આવતી હોય છે અને તમામ ઉમેદવારો જે અત્યારે હાલ તો અંદર જોવા મળી રહ્યા છે। આ વચ્ચે વાત સામે એ પણ આવી રહી છે કે ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ઉમેદવારો બદલવાની પણ નોબત આવી હોય તે પ્રકારના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। પાલડી વોર્ડમાં આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ત્યાં પણ પ્રિતેશ કરીને જે શાહ જે છે તેમને ઉમેદવાર તરીકે બદલવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ જૈનિશ વકીલ જે છે તેમને પાલડી વોર્ડ ઉપર યથાવત રીતે રિપીટ કરવામાં આવ્યા હતા। આમ એક પ્રકારની આ સ્થિતિ જે છે તે પણ જોવા મળી હતી। સામે પક્ષે તમામ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો મોડી રાત્રે તે યાદી જાહેર કરી હતી, તેને લઈને કાર્યકર્તાઓમાં પણ એક ઉત્સુકતા હતી કે ક્યારે જાહેર કરશે। ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક જે છે તે 3 દિવસ મળવાની હતી, 4 દિવસ મળી હતી। 4 દિવસ બાદ પણ મંથન થયું હતું। મંથન બાદ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ કમર કશી હતી। હવે ભારતીય જનતા પાર્ટી જીતી શકે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવા માટે થઈને આ મંથન કર્યું હતું। હવે જોવાનું એ રહેશે કે ઠીક, હવે તમામ ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે। છેલ્લી ઘડી એડી ચોટીનું જોર લગાવીને તમામ કાર્યકર્તાઓ તમામ વસ્તુઓ વિગતો જે છે તે ફિલઅપ કરી અને ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે। હવે જોવાનું એ રહેશે કે આજ પછી હવે 11 જે આગામી દિવસોની અંદર ચૂંટણી પ્રચારની રણનીતિ જે છે તે તેજ થશે ત્યારે કયા મુદ્દાઓ સાથે કેટલાક કાર્યકર્તાઓ કેવી રીતે સ્થાનિક લોકો વચ્ચે પહોંચે છે અને તેમના કયા મુદ્દાઓ સાથે તે ચૂંટણી માટે મત માંગે છે તે ઉપર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે। એટલે અત્યારે હાલ તો ઉમેદવારી પત્ર ભરવાનો કશમકશ જે છે તે જોવા મળી રહ્યો છે અને ટાઈમ પૂરો થઈ ચૂક્યો છે, ત્યારે જોવાનું રહેશે કે કોણ પૂરા થયા છે, તે સમય અવધિ પૂર્ણ થયા બાદ ખ્યાલ આવશે કે કોણ બાકી રહી ગયું છે। જી બિલકુલ ગૌતમ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી સમય છે તે પૂર્ણ થઈ ગયો છે, સત્તાનો જંગ જારી, જનતા છે કોના પર વિશ્વાસ મૂકે છે તેના પર સૌ કોઈની નજર રહેશે। તો અમદાવાદમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ફોર્મ ભરવા આવેલા તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા છે। જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે ન આપ્યું મેન્ડેટ। બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે। બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી। કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમને મેન્ડેટ મળ્યું। ત્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું છે તે કપાયું છે। ઉલ્લેખનીય છે કે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ ફોર્મ ભરવા પહોંચ્યા, પરંતુ તસ્લીમ આલમ ફોર્મ ભર્યા વગર જ ત્યાંથી પરત ફર્યા। જેલમાં બંધ તસ્લીમ આલમને કોંગ્રેસે મેન્ડેટ ન આપ્યું। બહેરામપુરા વોર્ડમાંથી તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું છે, તેમની જગ્યાએ અન્યને મોકો આપવામાં આવ્યો છે। બહેરામપુરા વોર્ડમાંથી કોંગ્રેસે અન્ય ઉમેદવારોને ટિકિટ આપી છે। તેમના નામની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસે કમરુદ્દીન પઠાણ, ઝરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમારને મેન્ડેટ આપ્યું છે। ઉલ્લેખનીય છે કે તસ્લીમ આલમ પહોંચ્યા હતા ફોર્મ ભરવા માટે, પરંતુ ફોર્મ ભર્યા વગર જ તેમને પરત ફરવું પડ્યું।
સંવાદદાતા સંજય જોડાયા છે ફોન લાઈન પર. સંજય, તસ્લીમ આલમ તિરમિઝીનું પત્તું કપાયું અને ફોર્મ ભરવા પહોંચ્યા પરંતુ ફોર્મ ભર્યા વગર પરત, શું માહિતી? બિલકુલ લુબના જે છે સવારથી અમદાવાદના જ વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જ્યાં ફોર્મ ભરવાની જે પ્રક્રિયા ચાલી રહી છે, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે, અને ત્યાં સવારથી જે હાઈ વોલ્ટેજ ડ્રામા જે જોવા મળ્યો કે જે તસ્લીમ આલમ જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે અને તેઓ અત્યારે આરોપી છે જમીનના એક કેસમાં, કપડવંજની જમીનના કેસમાં, અને તેઓ ચપોલી ઝાપટા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે 3 વાગ્યા સુધીમાં તેમને મેન્ડેટ મળી જશે, પરંતુ તેમને મેન્ડેટ મળ્યું નથી અને અન્ય 4 ઉમેદવારો જે છે બહેરામપુરા વોર્ડના તેમને મેન્ડેટ મળ્યું છે. એમાં કમરુદ્દીન પઠાણ, ગરીના બીબી, હબીબ શેખ અને દીનાબેન પરમાર, આ 4 ઉમેદવારોને મેન્ડેટ મળ્યું છે અને તેઓએ ફોર્મ ભર્યું છે. જ્યારે તસ્લીમ આલમ જે છે કે તેઓ અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા સવારે, પરંતુ તેઓ ફોર્મ ભર્યા વગર જ પરત ફર્યા હતા અને તેઓએ અહીંયા એવું જણાવ્યું હતું કે તેઓ મેન્ડેટ લઈને ફરી આવશે, પરંતુ તે મેન્ડેટ તેઓને મળ્યું નથી અને તેઓનું પત્તું કપાયું છે. જી બિલકુલ સંજય, આભાર સમગ્ર માહિતી બદલ. તો મેન્ડેટ મળ્યું નથી અને પત્તું કપાયું. અમદાવાદ મનપામાં અનેક દિગ્ગજોની ટિકિટ કપાઈ છે. પૂર્વ ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા પ્રિતિશ મહેતા કપાયા. બાપુનગર વોર્ડમાંથી જીતેલા અને પૂર્વ લીગલ કમિટી ચેરમેન પ્રકાશ ગુર્જરની પણ કપાયા છે. વસ્ત્રાલ વોર્ડમાંથી જીતેલા અને રેવન્યુ કમિટીના પૂર્વ ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાની પણ ટિકિટ કપાઈ. રેવન્યુ કમિટીના પૂર્વ ડેપ્યુટી ચેરમેન અને 2 ટર્મ કોર્પોરેટર રહી ચૂકેલા પ્રદીપ દવે પણ કપાયા. તો હોસ્પિટલના પૂર્વ ચેરમેન પરેશ પટેલ પણ કપાયા છે. 2 ટર્મના કોર્પોરેટર રહી ચૂકેલા મુકેશ મિસ્ત્રી પણ કપાયા. અમરાઈવાડી વોર્ડ યુવા કોર્પોરેટર પ્રતિભાબેન દુબેને પણ કપાયા છે. રાણીપ વોર્ડમાં યુવા અને પૂર્વ કોર્પોરેટર વિરેલ વ્યાસની પણ ટિકિટ કપાઈ. અન્ય સમાચાર જૂનાગઢથી. ભાજપ આગેવાન ભૂપત ભાયાણીએ ભર્યું છે ફોર્મ. જિલ્લા પંચાયતની ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી. જિલ્લા પંચાયતની બેઠક માટે વિજયનો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે. 2 જિલ્લા પંચાયત અને 16 તાલુકા પંચાયતની સીટના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો આપમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે ભૂપત ભાયાણી. તો ભેસાણ બેઠક માટે નોંધાવી છે ઉમેદવારી. મહત્વપૂર્ણ સમાચાર. ટોટલ 18 ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે. એ તમામ ઉમેદવારો તાકાતથી ચૂંટણી લડી વિકાસના મુદ્દે, જનતાના કામના મુદ્દે અને ખાસ કરીને સ્થાનિક લેવલે જે પ્રજાને જે કાંઈ પણ પ્રશ્નો હશે એનું નિરાકરણ લાવવાના મુદ્દા ઉપર અમે ચૂંટણી લડવાના છીએ. કોઈપણ પ્રકારના વાદ વિવાદ વગર, કોઈપણ પ્રકારના વર્ગ વિગ્રહ વગર અમે એકદમ રાજકીય ખેલદિલીથી આ ચૂંટણી લડવા જઈ રહ્યા છીએ અને મને ભરોસો છે. તો રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારી પ્રક્રિયા તેજ બની છે. વોર્ડ નંબર 10 માંથી ભાજપના ઉમેદવારો ઘનશ્યામ હેરભા, અશ્વિન ભોરણિયા, નીતાબેન લાલ અને જ્યોત્સનાબેન ટીલાડાએ ચૂંટણી અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી ફોર્મ દાખલ કર્યા હતા. ઘનશ્યામ હેરભાને ટિકિટ મળવા પાછળ રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં કરવામાં આવેલી મક્કમ રજૂઆત મહત્વપૂર્ણ રહી હતી. હવે ઉમેદવારી નોંધાયા બાદ ભાજપ પ્રચારમાં વધુ સક્રિય બનશે. તો બીજી તરફ જેતપુર જામકંડોરણા વિધાનસભા વિસ્તારમાં ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શક્તિશાળી પ્રદર્શન કર્યું છે. તાલુકા પંચાયતની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે ઉમેદવારો વિજયના વિશ્વાસ સાથે શુભ મુહૂર્તમાં એક સાથે ઉમેદવારી ફોર્મ ભરતા સંગઠનની એકતા દેખાઈ. આ પ્રસંગે ધારાસભ્ય જયેશ રાદડિયાએ હાજર રહી ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીથી સમગ્ર વાતાવરણ ભાજપમય બન્યું હતું. હવે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતા પાર્ટી પ્રચારને વધુ ગતિ આપશે અને વિકાસના મુદ્દાઓ સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે જામકંડોરણા જિલ્લા પંચાયત અને જામકંડોરણા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના ફોર્મ આજે પૂરા વિજયના વિશ્વાસ સાથે ભર્યા છે. આવનારી ચૂંટણી માટે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થવાનો છે. કારણ કે જે કંઈ પાર્ટી છે અમારી કાર્યકર્તાઓ અને સંગઠનના આધારે ચાલતી હોય છે. કાર્યકર્તાઓ પૂરી હિંમત અને જોશ સાથે આ ચૂંટણીના મેદાનની અંદર છે અને આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં
જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે. તો અમરેલી ધારી નગરપાલિકાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર. માજી ધારાસભ્યએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે. મનસુખ ભુવા વોર્ડ નંબર 3 માંથી ચૂંટણી લડશે. ફોર્મ રજૂ કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની જ જીત થશે તેવું પણ તેમણે કહ્યું છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 12 થી 20 એપ્રિલમાં વધશે ગરમી. કેટલાક રાજ્યોમાં તાપમાન થશે 46 ડિગ્રીને પાર. મધ્ય ગુજરાતમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચશે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40ની આસપાસ જશે. 18 થી 22 એપ્રિલે વરસાદ થવાની શક્યતા છે તો પશ્ચિમી વિક્ષેપ આવવાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ સર્જાશે. તારીખ 12 થી 20માં ગરમી વધવાની વધારે શક્યતા છે. દેશ સહિત લગભગ વિદર્ભના ભાગો અને આંધ્રપ્રદેશના ભાગો, છત્તીસગઢના ભાગો અને દેશના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 46 ડિગ્રી 46-47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. તારીખ 18 થી 22માં 25 વીકોમાં આવશે એટલે 38 આસપાસ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે અને કોઈ ભાગમાં વાદળવાયુ આવે અને સાનુકૂળ પરિસ્થિતિ હશે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ક્યાંક વરસાદ થવાની શક્યતા છે. રાજકોટના જેતપુર પંથકમાં ભાજપના દિગ્ગજ નેતા દિનકરભાઈ ગુંદાણીયાએ પક્ષ સામે બળવો પોકારતા રાજકારણ ગરમાયું છે. તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને કારોબારી ચેરમેન જેવા મહત્વના હોદ્દા ભોગવી ચૂકેલા ગુંદાણીયાએ ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે અને તેમના પત્ની ગીતાબેન ગુંદાણીયાનું થાણા ગાડોલ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું છે. વર્ષોથી પક્ષમાં સક્રિય હોવા છતાં અવગણના થતા તેમણે સમર્થકોના વિશ્વાસ ખાતર આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. જ્યારે ભાજપમાંથી રાજીનામા અંગે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે સૂચક મૌન ધારણ કરી સમય આવશે ત્યારે જવાબ આપીશું તેવું કહ્યું. તો સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે પહોંચીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. ભાજપ દ્વારા મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા તો કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કર્યા વગર સીધા જ ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં ટેકેદારો પણ ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 15 મહિનાની અંદર કોઈ વિકાસ નામની કોઈ વસ્તુ છે નહીં. આજે રોડ, રસ્તા, ગટરો જે છે કન્ડિશનમાં એ જ કન્ડિશનમાં અત્યારે પણ છે. કોંગ્રેસ જે છે લોકોની આવશ્યક સેવાઓ, આવશ્યક જરૂરિયાતો, નળ, પાણી, ગટર, રસ્તા, સફાઈ અને મેઇન વસ્તુ જે છે કે જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે ખોટા કામ કરી અને બિલ લેવામાં આવે છે, જો બોડી બની કોંગ્રેસની તો પૂરેપૂરી તપાસ કરવામાં આવશે. 52 માંથી 49 સીટો આવી હતી અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબના જે અથાગ પ્રયત્ન દ્વારા જે વિકાસ થયો છે તેને જોતા આ વખતે 52 માંથી 52 સીટો આવશે એવો અમને પૂરો વિશ્વાસ છે. તો વડોદરામાં ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો છે, જ્યાં વોર્ડ નંબર 1માં પૂર્વ કોર્પોરેટર હરીશ પટેલની ટિકિટ કપાતા તેમણે પક્ષ સામે ખુલ્લો બળવો પોકાર્યો છે. હરીશ પટેલે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે મુકુલ વાસનિકના કારણે તેમને ટિકિટ કાપવામાં આવી છે. છેલ્લા 5 વર્ષ કોર્પોરેટર તરીકે કરેલા શ્રેષ્ઠ કામો છતાં અવગણના થતા હવે તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. હરીશ પટેલે હુંકાર કર્યો છે કે તેઓ અપક્ષ તરીકે લડીને ચૂંટણી જીતશે અને ભવિષ્યમાં ક્યારેય કોઈ રાજકીય પક્ષનો હાથ નહીં પકડે, જેનાથી વડોદરા કોંગ્રેસના સમીકરણો બગડવાની પૂરેપૂરી શક્યતા છે. વોર્ડ નંબર 1માંથી કોંગ્રેસે 3 મહિલા, 1 પુરુષ ઉમેદવારને ઉભા રાખીને આશ્ચર્યમાં તો મૂક્યા જ, પરંતુ સૌથી મોટું આશ્ચર્ય ત્યારે થયું કે અહીંના જે વગદાર નેતા છે હરીશભાઈ પટેલ, જે પૂર્વ કોર્પોરેટર છે, તેમની બાદબાકી કરવામાં આવી. ત્યારે હરીશભાઈ જે છે તે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરીએ, જાણવાનો પ્રયત્ન કરીએ કે શું સ્થિતિ છે. નારાજ તો કંઈ છે નહીં, અપક્ષ લડવાના છે. જે ધ્યેય સાથે નીકળ્યા છે ચૂંટણી લડવાના જ છે. પક્ષ ટિકિટ આપે કે ના આપે નક્કી હતું ને અપક્ષની ઉમેદવારી આજે 12 વાગે અમે કરવાના છે. આપણે અપક્ષમાં લડવાના છે ને અપક્ષમાં જ રહેવાના છે, કોઈ પાર્ટીમાં જોઈન કરવાનું નથી. તમારા નામની જાહેરાત ના થઈ પછી તમે કોઈ સિનિયર સાથે વાતચીત કરી કે શું કારણ તમને જાણવા મળ્યું કે કયા કારણોસર તમારી ટિકિટ કરી? અમારા પ્રદેશ પ્રમુખ સાથે વાત થઈ હતી અમિતભાઈ ચાવડા સાથે. એમને એવું કીધું કે મુકુલ વાસનિક
ના કહેવાથી આ બધું કરવામાં આવ્યું છે. એટલે ડિક્લેર થઈ કે ભાઈ ચર્ચા કરવાનો કોઈ મતલબ જ નથી. ગુજરાતના લોકલ નેતાઓ જે પ્રભારી હોય કે મોટા નેતાઓ હોય, જ્યાં સુધી એમને ગ્રાઉન્ડ લેવલની પરિસ્થિતિ શું છે સમજાઈ જ નહીં શકવાના, તો પછી આવા નવા ડિસિઝન કોંગ્રેસ લેતી રહેવાની અને ભૂંડી હાર સહન કરતી રહેવાની. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. અન્ય સમાચાર ગીર સોમનાથથી લોક ગાયક કલાકાર રાજલ બારોટે ઉમેદવારી નોંધાવી છે. ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 7 માંથી ઉમેદવારી નોંધાવી છે. પ્રદેશ ભાજપ દ્વારા રાજલ બારોટને ઉના પાલિકામાં મેન્ડેટ મળતા ઉમેદવારી નોંધાવી છે. તો રાજલ બારોટના પતિ અલ્પેશ બાંભણિયા પૂર્વ નગર સેવક રહી ચૂક્યા છે. તો અમરેલી લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર ઉમેદવાર તરીકે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની દીકરીની એન્ટ્રી. ચાવડ તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે સોનલબેન મોનિલભાઈ ડેરે ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. અમરેલી જિલ્લા ભાજપ આગેવાન જીતુ ડેરના પુત્રવધુ છે સોનલબેન ડેર. ગત ટર્મમાં જીતુ ડેરના પત્ની જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયા હતા. ધારાસભ્ય જનક તળાવિયા, સાંસદ ભરત સુતરિયા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા. અન્ય સમાચાર કચ્છથી કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો થતા ખળભળાટ. કેરા જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર પર હુમલો થયો છે. અજાણ્યા શખ્સોએ ઉમેદવારને બનાવ્યા છે નિશાન. નંબર પ્લેટ વગરની કારમાં શખ્સો આવ્યા હતા. શખ્સોએ હુમલો કરીને લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો છે. સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાખોરોની કાર. ગોવિંદ બરાડિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તો પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. તો આ સમગ્ર ઘટના બાદ ચકચાર મચી છે. મારું નામ ગોવિંદ મજા બરાડિયા, હું જિલ્લા પંચાયતનો કેરા સીટ ઉપર ઉમેદવાર છું. ગઈ રાતે હું ભુજથી વરલી જઈ રહ્યો હતો ત્યારે રસ્તા હાજાપર અને થરાવડાની વચ્ચે એક ઇકો ગાડી સામે મળતા મારા ઉપર જબરજસ્તી કરી અને મારું મોબાઈલની લઈ અને મારી હોન્ડાની ચાવી પણ છીનવી લીધી હતી. સામેથી બીજું વાહન આવી જતાં એ લોકોને ડર લાગતા ચાવી અને મને ફગાવીને ભાગી ગયા અને મારું મોબાઈલ છીનવીને લઈ ગયા. અમારી એક જ માંગ છે કે એને જલ્દી પકડી અને અમને ન્યાય અપાવે અને એની કોશિશ કરે અને બીજી વખત આવા બનાવ ન બને એની ખાસ પોલીસ સ્ટેશન પર કાળજી રાખે. તો સંવાદદાતા મેહુલ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મેહુલ, શું વધુ વિગત સમગ્ર મામલે? આજે ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છમાં કેરા જિલ્લા પંચાયતના સીટના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેના પર હુમલા સાથે લૂંટનો પ્રયાસ છે તે બન્યો હતો. ચોક્કસથી વાત કરીએ તો 9:30 વાગ્યાના અંદાજે રાત્રિના સમયે તેઓ ત્યાં ભુજથી નીકળ્યા હતા અને કેરા નજીક છે તે તેઓ પર હુમલાનો બનાવ છે તે બન્યો હતો. જિલ્લા પંચાયત સીટના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે ગોવિંદ બરાડિયા, તેના પર અજાણ્યા શખ્સોએ આ હુમલા સાથે લૂંટનો પ્રયાસ છે તે કર્યો હતો. નંબર પ્લેટ વગરની જે એક અલ્ટો કાર હતી તેઓ જે લૂંટારૂ હતા તેમાં સામેલ હતા અને ત્યારબાદ અન્ય એક ગાડી આવતા તેઓ ત્યાંથી નાસી ગયા હતા. સમગ્ર મામલે છે તે જે જિલ્લા પંચાયતના જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે તેને પોલીસમાં પણ જાણ કરી હતી. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે. તો સુરતમાં ભાજપનો દમદાર પ્રચાર શરૂ. આરોગ્ય મંત્રીના નેતૃત્વમાં ઉમેદવારોનું નામાંકન. સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પીને ફોર્મ ભર્યું છે. કામરેજના 2 વોર્ડના ઉમેદવારોને આપ્યા છે અભિનંદન. વોર્ડ નંબર 3 અને 17ના ઉમેદવારોએ ભર્યું છે ફોર્મ. ઉલ્લેખનીય છે કે સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને તમામ જે ઉમેદવારો છે તેમનો ઉત્સાહ આરોગ્ય મંત્રીએ વધાર્યો હતો. મંત્રીના નેતૃત્વમાં ઉમેદવારોનું નામાંકન કરવામાં આવ્યું છે. કામરેજના 2 વોર્ડના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા. તો વડોદરા પોર બેઠક પર આ વખતે ચૂંટણી રસપ્રદ બની રહી છે, જ્યાં અંકિતા પરમાર સામે નયના પરમાર સીધી ટક્કરમાં છે. નયના પરમારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે તેમની લડાઈ ભાજપ સાથે નથી, પરંતુ તેમની સીધી સ્પર્ધા અંકિતા પરમાર સાથે છે. તેમનું કહેવું છે કે તેમની વિચારધારા આજે પણ ભાજપ સાથે જોડાયેલી છે, તેથી તેઓ ખેસ પહેરીને ફોર્મ ભર્યું. નયના પરમારે પોતાના વિસ્તારમાં અનેક વિકાસ કાર્યો કર્યા હોવાનો પણ દાવો કર્યો. હવે અમારી શક્તિ ડબલ થઈ ગઈ છે, એટલે અમે આગળ વધીશું અને અમારા લોકોના સમર્થનથી વિશ્વાસથી હું આગળ વધીશ. હવે મારે જો પક્ષ સાથે મારે કોઈ વિરોધ નથી. પક્ષની સાથે જો મારો કેસ જોઈ લો, હજુ પણ હું ભાજપની કાર્યકર તરીકે જ છું, ભલે હું અપક્ષમાં છું, પણ મારો એક વ્યક્તિ સાથે જ વિરોધ છે. કઈ વ્યક્તિ? અંકિતા.